Nature and existence is another name of God or Paramatma. You must surrender yourself to the nature. Believe in nature. Live with the nature. You must be blessed by the nature. Save the nature. Trust the nature. Because it is the blessing of Param Brahma, Paramatma for mankind. Don't disturb the nature and never try to destroy the nature. You don't know the ultimate truth that nature can destroy this planet and mankind at any time. And still you are not enough or sufficiently powerful to save yourself. When nature will decide to destroy you, your all efforts will be in vain, useless. કુદરત એ જ અસ્તિત્વ છે અને અસ્તિત્વ એ જ પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે. વિશ્વની સૌથી શ્રેષ્ઠ શક્તિ છે અને એ માનવ જાત માટે આશીર્વાદ છે. ઈશ્વરના માનો તો ઈશ્વરના, કુદરતના માનો તો કુદરતના. આ આશીર્વાદ વગર તમે માનવ જાતને જીવાડી તો નહીં શકો, બચાવી પણ નહીં શકો. ચૂપચાપ એની તાકાત સ્વીકારી લો, એના શરણે જતા રહો, એની સાથે જીવો, એની જોડે છેડખાની ન કરો. એનો નાશ કરવાનો વિચાર કરો છો ત્યારે તો તમે તમારી જાત, માનવ જાત ને ખતમ કરવાનું જ વિચારી રહ્યા છો. શું કરી રહ્યા છો? જ્યાં સુધી એના આશીર્વાદ વરસે છે ત્યાં સુધી જીવી લો. જે દિવસે કુદરત શ્રાપ રૂપ બનીને એ દિવસે જીવવા નહીં દે. ઉનાળામાં આકાશમાંથી વરસતી આગ શું છે? શિયાળામાં ઠંડીના બદલે બરફના પહાડો તૂટી જાય એ શું છે? એક દિવસમાં 20, 25, 30, 40 ઇંચ વરસાદ પડી જાય એ શું છે? -40, 50 ઠંડી થઈ જવી એ શું છે? વાદળનું તૂટી જવું શું છે? ધરતી કંપ થઈને ધરતી ફાટી જાય, પહાડો તૂટી જાય, ખીણો ઉપસીને પહાડો થઈ જાય, તમારા મહાનગરો ધૂળ ધાણી થઈ જાય, વીજળી ત્રાટકે, દરિયા તોફાને ચડે અને જે દેશ નકશામાં હોય એ નકશામાંથી ભૂસાઈ જાય, નદીઓ ગાંડી તૂર થઈને એનો માર્ગ છોડી દે અને શહેરોમાં ઘૂસી જાય, જ્વાળામુખીઓ ફાટવા માંડે. આ બધું શું છે? અસ્તિત્વ જોડે છેડખાની કરો છો, એના પરિણામ છે એ શ્રાપ આપે છે. મકાનો બાંધવા છે ઊંચા, જંગલો કાપો છો,
વૃક્ષ નથી ઉગવા દેવા તો વાદળનું પાણી લાવશે કોણ? પાણી વગર દુકાળ પડશે, મરી જશો, અને પાણી વગર ખેતી કરશો કેવી રીતે? અનાજ નહીં થાય તો જીવશો કેવી રીતે? ફાવે છે એટલા ઉદ્યોગો, ફેક્ટરીઓ ઊભી કરી અને ધુમાડાઓ પેદા કરો છો, જાત જાતના વાયુઓ છોડો છો, કેમિકલ્સ છોડો છો, આકાશમાં પ્રદૂષણ 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 પેદા કરો છો, ગંદુ ઝેરીલું ફેક્ટરીઓનું પાણી નદીઓમાં છોડો છો. એ જ પાણી પીવાનું છે અને એ જ ગંદુ કેમિકલ વાળો ઝેરીલો શ્વાસ લઈને મરવાનું છે. કોઈ નહીં બચાવે. હા, વિજ્ઞાનની શોધો સુખ સગવડ આપે છે, પણ કુદરતને નારાજ ના કરો, ના કરો, ના કરો. પૃથ્વીને હતી એ નથી, બધું સમૃદ્ધ કરો. દરિયાને નદીઓ જોડે છેડછાડ ના કરો. 1 કરોડના 100 કરોડ વૃક્ષ કેવી રીતે થાય એ વિચારો. ધરતીને લૂંટી ના લો. બસ તમે વૃક્ષને ભેટતા થઈ જાઓ. અધ્યાત્મમાં તો આમ પણ અને સમાજમાં પણ વૃક્ષ સૌથી મોટો સંત છે એવું કહેવાય છે. નદીને સમુદ્ર કિનારે બેસતા થઈ જાઓ. પહાડો ઉપર જઈને વાદળોને નમસ્કાર કરતા થઈ જાઓ. પશુ પક્ષીઓને મારી નાખવાનું બંધ કરો. જેટલી ઓછી કુદરતને છેડછાડ કરશો એટલી એ તમારી પર આશીર્વાદ વરસાવશે. એટલે સમજો ઈશ્વરના આશીર્વાદ મળી ગયા. માનવ જીવન ટક્યા કરશે લાંબા વર્ષો સુધી. છેડછાડ કરશો તો માનવ પાસે જીવન તો નહીં જ રહે, પણ માનવ પણ નહીં રહે.